હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. તો વાગી ગયા છે સવારના 8 અને હું વંશા ત્યારે ઉઠી ગયા છે. આ બેન ક્યાં છે? પાણી પીવું. જય શ્રી કૃષ્ણ બધાને. રાધે 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 રાધે. સવારમાં ઉઠીને મોબાઈલ કાંઈ શું કરવા? સાફ સફાઈ, દિવાળીની સાફ સફાઈ. શું થયું? પોતું ફેરવાય પોતું એ લઈ લે ને હળવી પીતી તમારી ભાખરી જો પોતું દેખાડ્યું કેવી રીતના તાર ભાખરી ને ચા બી તૈયાર છે. સારું, ચાલો આપણે ચા ને ભાખરી ખાઈ લઈએ, પછી પથારી બથારી ઉપાડીને કામ કાઢ. ચા તૈયાર છે. બ્રશ નથી કર્યું. એટલે બસ કર. મારી ચા ઠરી જાય. અમને ન ભાવે ને તાર કોઈ એને ઠંડી ચા ભાવે. મને હળહળથી ચા જોઈએ, ગેસમાંથી ઉતારે. તમારી ભાખરી થઈ ગઈ છે રેડી. ભાખરી દેખાઈ દઉં તમને. જો ભાખરી એ જીરા ભાખરી અને આ અમારો છે ચા. ધુવાણા કાઢે મને મસાલાવાળી ભાખરી. તેના માટે આપણે ડીશ લઈ આવ્યું. હરખું કરજે. ફટાફટમાં કર્યું તો પપ્પાને બોલાવીને બીજી વાર કરાવડાવી છે, એટલું યાદ રાખજે. ક્યાં નહીં કહું કે બેહી જા. આ કેમ મને આવું લાગ કરે છે હમણાં. કાલ મારો હાથ ભટકાનો થયો ત્યારે પગમાં રહી જાય. શું આવું ચાલે હમણાંથી તો મને. કાલ તો કેવો ધોળે લખણ મારો દરવાજે હાથ ભટકાનો. પછી યાદ કરું તો હું હાટા ઓલા થઈ જાય ખબર નથી. કેવો જોરદાર થયા જ ભટકાનો. સારું, ચાલો અમે નાસ્તો કરી લઈને પછી તમને મળીએ. તો આવી ગયા છે સવારના બપોરના 11:15 અને મમ્મી સવારે છે અને નાખીએ જાય છીએ અમે. તમને નહીં કહી, એ તમને કાર ખબર પડશે. નથી અમે ફરવા જતા, નથી અમે ગામડે જતા, મેં ક્યાંક બીજે જ જઈએ. અને એ તે રોકાવા જઈએ એટલે તમે નો ગેસ કર્યો કે અમે આદેશ બાપુ ત્યાં જઈએ. નકર તમને એવું લાગે કે અમે ત્યાં જતા તો તમે ત્યાંય નથી જતા. અહીંયા કેમ કે રોકાવા તો દેતા નથી. તમે ક્યાં જાય? મને સુકૂન વાળી જગ્યા. હા, મમ્મીને અહીંયા સુકૂન મળે. જેમ પપ્પાને આદેશ બાપુ ને મળે એમ મમ્મીને અહીંયા મળે. હા, એવું. અને અહીંયા જે છે પ્રાઇવેટ નદી, અગર અત્યારે હશે તો આપણે અહીંયા પાકું જઈશું જ. અને અહીંયા નાવા જઈશું જ્યાં કોઈ ન હોય. ત્યાં જો પાણી હશે તો આપણે અહીંયા જઈશું. કેમ કે એ કેવો રસ્તો હોય કે હે ને જંગલમાં જંગલ તો એટલું નથી બટ એરિયામાં એટલામાં પણ ઓમ જંગલ જેવું છે ને. અહીંયા મોસ્ટલી કોઈ હોય જ નહીં તમને ડિસ્ટર્બ. અરે પણ આપણે જો કે આપણે જ્યારથી વ્લોગ ચાલુ કર્યા ત્યારથી આપણે ગયા જ નથી ત્યાં. એટલે માણસોને કેવી રીતના ગેસ કરી શકે. હા, અમે ઘણી વાર વાત કરી છે. અગર તમને જો મારે એવું પિમ્પલ થયું છે ને, અગર તમને ખબર પડે તો તમે કોમેન્ટ કરીને કહીજો કે અમે ક્યાં જોઈ છીએ. તો વસ્તુ થઈ ગઈ કેમ કે અહીંયા મસાલો તમને અહીંયા ન મળે. કેમ કે અહીંયા ગામ ઘણું આઘું છે, જંગલ વચ્ચે છે, એટલે અહીંયા ગામ ઘણું આઘું છે. તો આટલી વસ્તુ લઈ જાય. આમાં અમારા કપડાં છે, આમાં મારા લડ્ડુના કપડાં છે. અમારા લડ્ડીને હારે લઈને જાય છે અને કાંજી ફરવા જાય છે. આમાં અમારા લડ્ડુના કપડાં છે. આમાં શાકભાજી ને એવું છે. આમાં મમ્મીએ છાશ મેળવી છે. આમાં લોટ છે જારનો. આમાં પૌવા છે કેમ કે પૌવા બહુ ભાવે અને કોને ભાવે એમ નહીં કહી.
આ બટેકા છે, આમાં આ કેચઅપ ને આ બધો મસાલા ને ચણાનો લોટ ને અગર ઓપમ પાત્ર લઈ લેશે અને રાતના પહોંચી જઈશું તો કકરા ત્યાં કાઢીશું ભજીયાનું વેલા પહોંચી જઈશું તો નકર તો પછી ખીચડી ને લસણ અમે ગમે એટલી અમે જેટલી વાર અમે અહીંયા ગયા ને અમારે મોડું જ થઈ ગયું પહોંચતા એટલે પછી હે ને અમને કહી દે કે ખીચડી લસણ એ કરી નાખવા આપણને આવશે. અમે કહીશું નહીં ક્યાં જાય છે. હે આટલી બધી હિન્ટ દઈ દીધી છે. આજે અમારા હગાવાલા છે એને ખબર પડી જ ગઈ છે, બટ હા તમને નહીં ખબર હોય આટલી બધી મેં હિન્ટ દઈ દીધા. હવે તમે એને ગેસ કરો અમે ક્યાં જઈએ. યસ કમેન્ટ કરીને કહી છે. અને જગ્યા અમને તો બહુ જ ગમે, અમારા માટે અપ્રતિમ જગ્યા છે. હા મમ્મી માટે સ્વર્ગ. સો સ્ટે ટ્યુન્ડ. બાય બાય. ચાલો અત્યારે આગળ હવે ડાયરેક્ટ ગાડીમાં મળશું ના, કેમ કે હુરાપુરા દાદાને નિવેદ હે તો ત્યારે તમને દેખાડશું અમે પાણી હારે કરી. કેમ કે અમારું એવું છે કે પાણી હારે તમે દીવો કરી લો ને હુરાપુરા દાદાને તો આવી જાય. સારું ચાલો કામ કરી લે પછી મળ્યા. વાગી ગયા છે 11:30 અને હુરાપુરા દાદા નિવેદ ધરાઈ દીધા પાણી હારે. પપ્પાને દર્શન કરાવ્યા. હા બોલો પછી કહું. લડ્ડુના જવામાં છે શાક ભાત તુલસીને પાન મૂકી દીધું, ટોકરી વગાડીને પડદો દઈ દઈ. કેમ કે અમારે લડ્ડુ જવાનો છે સાથે. મમ્મી આટલી લાંચ કાઢી હતી કેમ કે એવું હોય કે હુરાપુરા દાદાને બહુ હોય અને લાંચ કાઢવી પડે આટલી, મોટું ન દેખાવું જોઈએ એવી રીતના, એટલે કહી દીધી લાજ એટલી કાઢી દીધી. જો પૂરાપુરા ને 12 મહિનામાં એકવાર લાજ કાઢે મમ્મી પૂરાપુરા દાદાની પ્રસાદી હોય તેથી, બાકી તો એવું કાંઈ આવે નહીં લાજ કાઢવાનું. ચાલો ખોડિયાર માત કી જય, લડ્ડુ મહાદેવ કી જય. સીધ જઈ હાલો હવે આપણે જવાનું નથી કાંઈ ખબર પડશે. હા આનંદ આવે એવી જગ્યા છે નહીં. જો ઓન ધ વે બધાને ખબર જ છે કે હરિફરીન તો ઓન ધ વે વ્યુઅર્સ ને ન ખબર હોય ને લોક ચાલુ કર્યા હે ને ત્યાંથી આપણે નથી ગયા એ જગ્યાએ. વ્યુઅર ના એટલે વ્યુઅર્સ ને ખબર નહીં હોય અને ઓન ધ વે છીએ જો અમે. ચાલો હવે ક્યાં પહોંચ્યા આપણે? ભાઈનો મને મેસેજમાં મને કે ભાઈ પૂછું કેમ તમે ટૂંકી કરાવી દઈ. માં એવું છે મિત્ર છે મારો કે મામા ખીજાવું નહીં તે વાત કહું. મિત્ર છે મારો, બોલ ને ભાઈ. હેલો ગાઈસ, જો હવે થોડે હકાવી લીધી, ફોન સુઈ ગયો. દાદાજી આ બોલાવ્યા છે અને આ બધી વસ્તુ પડી છે થેલાની. મમ્મી પપ્પા આગળ ગાડી વાંકાવે મારી જગ્યા બાંધી જાય હી. હવે આગળ બાબુ હોઈ ગયો અને જો જાય છે આગળ દેખાડ્યું ને. હવે અત્યારે અમારો જવાનું છે પેલું છે એ સામખેરીથી ભચાઉથી માંડવી અને આગળ નહીં કહું આગળ ક્યાં જઈશું. માંડવીથી આગળ જવાનું. માંડવી નથી જતા અમે, માંડવીથી આગળ જઈએ. તો તમે આગળ અમારા આખો બ્લોગ જોતા રહેજો. બાય બાય. રાતે શું કહેશ? જો આમાં કચ્છનું રણ મીઠા છે. રણ ન કહેવાય ને પણ મીઠાના અગર કહેવાય. સફેદ રણ તો ક્યાં આવ્યું રાજુ? આપણે ક્યાં મીઠાના ઢગલા હો, કાળા ડુંગર પાસે ને આ મીઠાના ઢગલા છે જો. અને અગરિયા કહેવાય ને, અગરિયા જ કહેવાય ને પપ્પા. મીઠું પાકે આમાં મીઠું પાકે જો. દેખાય આપણે ગયા, અમે ગયા હતા કાળો ડુંગર આપણે મીઠાના ઢગલા. આ બધા ઓલા વાયરા હોય ને સુરબારી ફૂલ કહેવાય છો. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આવો કચ્છ ટાઈમ દેશો તો જઈશું માંડવી. બીજું
તમને કહું માંડવી અમે એકવાર તો જઈએ ભાઈ પણ તો એમ થાય કે છોકરાઓને એમ તો કેટલી વાર ગઈએ હે પણ એટલે આપણે આવું જઈએ આપણને મને કેવું કે ખબર અમુક માણસોને બીચ ગમતા હોય ને અમુક માણસોને માઉન્ટેન્સ. હું માઉન્ટેન્સ વાળી, મને પહાડ ગમે, દરિયા કરતા. પાણી પહાડ ને ઝરણા જંગલ જંગલ જેવી મજાની. આવી ગયા પપ્પા. ચલો માંડવી પહોંચી ગયા અને પપ્પા ગયા ભૂલી જાઉં સામેથી આ નકરા છ. ચા બાબા તું શું લેવી બેન 10 વાગે ને તો 10 વાગે 3 લેતો આવજે. લાઈટ ચંપલા તો લાઈટ ઓય આને ચંપલા પહેરવા. વંશ તું શું લેવા Head east on National Highway 41 toward Maulana Abul Kalam Azad Road. તું શું લેવા ગઈ હું દાબે દેખાડ તો આયા જો પપ્પા મીઠાઈ લેવા ગયા બે પગ ભાઈ જવું છે શું લઈ આવ્યા મીઠાઈ લઈએ ના સમજો બાબુ આવે છે આમાં શું દાબેલી કચ્છની પ્રખ્યાત દાબે સોડા લેવા મોકલો મેં મારે સેવા નહીં અરે આયા હે હવે સામે જ છે જો. શું લઈ આવ્યા તમે મીઠાઈ બાપુ હાલો લે બેન લ્યો. દાબેલી હેલો ગાઈસ, તો વાગી ગયા છે 6:15 અને સનસેટ દેખાડતો નથી. કેવું મસ્ત લાગે જો. હવે બસ આબુ છે જે જગ્યાએ જાય છીએ અમે હવે કાંઈક રહ્યું છે 13 કિલોમીટર જેવું. બસ એટલું જ રહ્યું છે તો આગળ મળી. ચાલો ભાઈ પહોંચી ગયા છે બાપુના સાનિધ્યમાં. જો ભાવ અત્યારે કેનેડા ડિનર કે શું કહેવાય બનાવે જો અહીંયા બને છે અત્યારે પ્રસાદ રીંગણાનું શાક અને શહેરના રોટલા. આપણી ગાડી અમારા બાપુ બેઠા જો વંશ ને કૃષ્ણ બે ફટાકડા ફોડે ફટાકડા ફોડે. આવું કંઈક આસન છે. જો અમારો કાનજી ને રાધાજી એ કે બીજે અમારે આવશે ભેગા બે કે રસોઈ બનાવે બહુ. આપણે પહોંચી ગયા છીએ બાપુના સાનિધ્યમાં. હારી દેરાણી જેઠાણી કરવા જાય કોકને સપ્તાહ દેરાણી જેઠાણી આનો અવાજ એવો આવ્યો ના બેન ફૂલજર કરે આવી મોજ હોય જો છોકરાઓ. શું બાપુ આયે દીખો નન્નાસા મુન્નાસા આયા ને ગોપાલ અને હરી હરેશ્વર છે અહીંયા આવે ને હા આવે જ ને. હા હરિયા જો ને થોડી જગ્યા જો એ શું છે દેરાણી જેઠાણી બસ એટલું પૈસાનું ભૂમ બોલું એક સીટી વાગે તો પૂરું. દાંતતા નહીં બેટા. ઝાડું એટલે એટલે બોમ્બ નથી ને હારી એ જોઈ જેવો એ કોણ લાવે એ મને કહો. હે ઝાડું એટલે ઝાડું છે ફૂલજર એટલે ફૂલજર હા. ફૂટે એટલે ફૂટે. ફૂટે એટલે ફૂટે. આ છે એ કેવી રીતના થયું છે મને કહો કેને સ્વચ્છતી રહી છે અને પૂરણ વિશ્વાસ એની માટે કાં ફૂટશે નહીં હા કોણ એ છે એ મને કહો.
એને પાક તો આપણને એમ થાય જારું છે ને તૂટે તો હે હા જારું છે ને તૂટે તો હેરાન કરી નાખે મને. અને બધી આ એની રચના છે સમજા આટલા બધા લોઢા કરે પાણીમાં કરે આગળ ઉડે નિમિત્ત બનાવે હેલો ગાઈસ, ચાલો તમને રોટલા કરે એ દેખાડો. અંધારું છે થોડું, પણ ત્યાં છે. શું કરસ? જો રીંગણાનું શાક શાક કરી નાખ્યું છે. રીંગણાનું જારના રોટલા જો મરચા તેરા મરચાં તો નાખ્યા છે. આમાં રીંગણાનું શાક કરી નાખ્યું છે ને આ રોટલા કરે છે. જો વરાળે હો. શાક વરાળે ને આ રોટલા કરે છે જારના ચારના. અને અહીંયા છે ને અહીંયા બધે જંગલ જેવું છે. આ જો આ પાછળ રહ્યું ને અહીંયા વાડી છે. આ રહ્યું ને આની પાછળ એ વાડી છે. આ ફરતી વાડી વિસ્તાર, ફરતો વાડી વિસ્તાર છે. આમાં આવ્યું નાની કઈ શું નામ? નાની વાવડી, વરંડી વાવડી જ યાદ આવે. નાની વરંડી પાસે આવ્યું. નાની વરંડી ને મોટી વરંડી વચ્ચે છે આસનું. આવ્યા હી બાપુ પાસે. સારું, ચાલો પછી મળ્યું. જો લડ્ડુને જમવામાં છે દૂધ, રોટલો, તુલસીન પાન ને મરચા. જો હું મમ્મી અહીંયા ગાય છે બેઠી બેઠી. રોટલા કઈ જ નાખ્યા. નોતરું દઈ તેડાવ્યા હે કાનાને રોટલો ને દૂધ ધરાવ્યું ને મરચા હવ ના પપ્પા ને બાપુ બેઠા છે. નહીં ડેડ મોજ છે બાપુના રાજમાં. મેં તો કીધું છે પાક બાત બાત નાચ શાક મોરી ને પાપડ કરાયા જમવા આવો યશોદા. આજ આપણો રોટલો અબડાસાનો રોટલો ને શીતલા કામ હા કાનો વગેરે મંદિરને આવે એ આવ્યો. હેલો ગાઈસ, જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, રાધે રાધે.